અમે પણ ત્યાં જતા હોઈએ, ધારો કે સાહેબ જોડે જઈએ મળવા માટે, તો તમને એમ લાગે કે સાહેબ શું આમ તમે કંઈ કેમ છો, મજામાં છો, વાત જ ના હોય. કયું કયું કામ થયું છે, ક્યાં ક્યાં અટક્યું છે, શું કરી શકાય, એની સીધી જ વાત હોય. 1 મિનિટ નહીં. આજે એક અનુભવ મારો હું કહું કે મેં જ્યારે બીજી વખતે અહીંયા આગળ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા, ત્યારે હું સાહેબ જોડે બેઠા હતા, એકલા બેઠા હતા. એટલે કે અમારી કાર્ય પદ્ધતિની ચર્ચા થઈ. તો કે ભાઈ અમારું શેડ્યુલ આવે સવારથી કે ભાઈ આટલું આટલું આ મિનિટ, આટલાથી આટલા વાગે આ, આટલાથી એમાં 10 મિનિટનો ક્યાંક ગેપ હોય, 10 જ મિનિટનો ગેપ હોય. તો કે અમે એમને પાછું મોકલીએ અને કહીએ કે આ 10 મિનિટમાં તમારે શું કંઈક બીજું લઈ શકાય એવું છે લઈ અને કમ્પ્લીટ કરીને લાવો. સાહેબે વાત કરી એટલે મેં સાહેબને કીધું સાહેબ અમારું ઊંધું હોય થોડું. મને કે કેમ ઊંધું હોય? તો મેં કહું અમે પાછું મોકલીએ ને અમે એમ કહીએ કે આ 10 મિનિટ નહીં, આ 25-30 મિનિટનો ગેપ લાવો તો કંઈક બે આય શાંતિથી. એટલે એમની કાર્ય દક્ષતા તો જુઓ તમે, કેટલું કાર્ય. આજે તમે ક્યાંય 1 મિનિટ ફ્રી નહીં, અને બધું જ પબ્લિક લક્ષી કામ કેવી રીતે વધારે. આજે દેશ અને દુનિયામાં ભારતનું નામનું જે ગૌરવ અપાયું છે એ તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ કરી શકે. ભારત દેશની લોકશાહીમાં લોકો કંટાળી ગયા હતા કે આ દેશમાં કંઈ સુધાર નહીં આવે. લોકોએ માની લીધેલું હતું કે આમાં કંઈ હવે બરકત નહીં જ રહે. હવે એક જ લીડરશીપ આપણને મળી માનીય વડાપ્રધાનના રૂપમાં, નરેન્દ્રભાઈના રૂપમાં. ને તમે જુઓ આખા દેશમાં બદલાવ, આપણા પોતાનામાં બદલાવ બધામાં આવ્યા છે. તમે જોઈ લેજો, તમે તાર ચિંતન જેને કહે ને ચિંતન જતું રહ્યું છે, બાકી આપણા પોતાનામાં દરેકમાં બદલાવ આવ્યા છે. કોઈ એમ ના કહી શકે ના મારામાં બદલાવ નથી આવ્યો.